ક્વેશ્ચન નંબર 173. પૃથ્વી અને ચંદ્રના દર અને ત્રિજ્યા અનુક્રમે m1 અને r1 અને m2 r2 છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર સ્મોલ d છે. તેમના કેન્દ્રોની જોડતી રેખા વચ્ચેના મધ્ય બિંદુ પરથી કેટલા વેગથી સ્મોલ m દરના પદાર્થને ફેંકવામાં આવે કે જેથી તે અનંત અંતરે જાય. આ પ્રકારનો આપણે પ્રશ્ન પૂછેલો છે. ઓકે, તો અહીંયા આ પૃથ્વી છે અને આ ચંદ્ર છે. પૃથ્વીનું દળ છે m1 અને ત્રિજ્યા છે r1. ચંદ્ર છે એનું દળ આપેલું છે આપણે m2 અને ત્રિજ્યા છે r2. હવે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું આપેલું છે આપણે સ્મોલ d છે. તેમના કેન્દ્રોને જોડતી રેખા વચ્ચેના મધ્ય બિંદુ પરથી કેટલા વેગથી સ્મોલ m દરના પદાર્થને ફેંકવામાં આવે કે જેથી તે અનંત અંતરે જાય. હવે આનું મધ્ય બિંદુ એટલે કયું છે? આ મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ, મધ્ય બિંદુ પર શું છે? સ્મોલ m દળનો પદાર્થ છે. એને કેટલા વેગથી ફેંકવામાં આવે? ધારો કે v વેગથી ફેંકવામાં આવે કે જેથી ક્યાં જતો રહે? અનંત અંતરે. સમજ પડી? કેટલા વેગથી ફેંકવામાં આવે? તો v વેગથી ફેંકવામાં આવે કે જેથી તે અનંત અંતરે જતો રહે. v આપણે શોધવાનું છે. હવે એક વસ્તુ આપણે પહેલા સમજી લઈએ કે અનંત અંતર પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે? 0. એટલે u final is equal to u infinite is equal to 0. અહીંયા ui પ્રારંભિક સ્થિતિ ઉર્જા છે શરૂઆતની. હવે અંતર વિશે કહી દે તો એટલું અંતર છે. આ કેટલું હોય છે? d/2. આ અંતર કેટલું હોય છે? d/2. ચાલો તો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનો યુઝ કરીએ તો ki plus ui is equal to kf plus uf. ki minus kf is equal to uf minus ui. અહીંયા ગતિ ઉર્જામાં થતો ફેરફાર વિશે વાત કરીએ તો અહીંયા કેટલું આવશે? 1/2 mv² લઈ લઈએ. ઓકે, uf અંતિમ મતલબમાં સ્થિતિ ઉર્જા શું લઈ લઈએ? 0 માઇનસ ui કેટલા આવશે? તો જુઓ, આ પૃથ્વી અને સ્મોલ m દરના પદાર્થ વચ્ચેનું અંતર d/2 છે. તો એમની વચ્ચે સ્થિતિ ઉર્જા કેટલી આવશે? -g કેપિટલ m1 સ્મોલ m બાય d/2 માઇનસ ચંદ્ર અને સ્મોલ m દળનો પદાર્થ છે એમની વચ્ચે સ્થિતિ ઉર્જા કેપિટલ g m2 સ્મોલ m બાય d/2. ક્લિયર? તો 1/2 mv² is equal to, હવે કામ કરીએ, માઇનસ કોમન કાઢી નાખીને માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, શું છે એને ક્યાં જવા દઈએ? અંશમાં જવા દઈએ. તો 2 કેપિટલ G m1 small m by d
પ્લસ 2 કેપિટલ G m2 સ્મોલ m બાય ડી. હવે કામ કરો, કોમન કાઢી લઈએ. કઈ કઈ વસ્તુ કોમન નીકળશે? તો 2G બાય ડી અને સ્મોલ m, અને કોમન કાઢી લઈએ તો 2 કેપિટલ G સ્મોલ m બાય ડી m1 પ્લસ m2 1/2 mv સ્ક્વેર. ચાલો કેન્સલ કરી નાખીએ. સ્મોલ m કેન્સલ. તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 અહીંયા મલ્ટીપ્લાય થશે 4g m1 પ્લસ m2 બાય સ્મોલ ડી. ઓકે, v સ્ક્વેર છે તો હવે આપણે આનું શું લઈ લઈએ? વર્ગમૂળ લઈ લઈએ. અહીંયા જુઓ તો ફાઇનલ આન્સર આવશે v. 4 છે એનું વર્ગમૂળ કેટલું થશે? 2. પછી બાકીનું સ્ટેપ છે એનું આખાનું વર્ગમૂળ g m1 પ્લસ m2 આપણો આન્સર. ઓકે, તો ઓપ્શન નંબર D is the right answer. Clear? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પૃથ્વીની સપાટીએ ગુરુત્વ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. મંગળની સપાટીએ ગુરુત્વ પ્રવેગ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તે માનીએ તો અચર વેગથી ગતિ કરતા એક અવકાશયાનમાં 60 kg નો એક પ્રવાસી પૃથ્વીથી મંગળ જાય છે. એટલે અહીંયા શું છે કે પૃથ્વીની સપાટી પર આપણે ગુરુત્વ પ્રવેગ દઈ દીધો છે, મંગળની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ આપણે આપી દીધો છે. હવે તેમ આપણે માનીએ તો અચર વેગથી ગતિ કરતા એક અવકાશયાનમાં 60 kg નો એક પ્રવાસી પૃથ્વીથી મંગળ તરફ જાય છે. તો આલેખનો કયો ભાગ પ્રવાસીનું વજન દર્શાવે છે? બ્રેકેટમાં લખ્યું છે કુલ ગુરુત્વ બળ સમયના વિધેય તરીકે સૌથી શ્રેષ્ઠપણે દર્શાવે છે. જો વજન અને સમયનો આપણે ગ્રાફ આપેલો છે, એટલે કે આ સમય બદલાય છે એ પ્રમાણે વજનમાં શું ફેરફાર થાય છે. અવકાશમાં બધા પદાર્થોને અવગણ જોઈએ આપણે તો સૌથી પહેલા અહીંયા આપણે સમજી લો કે આ પૃથ્વી છે, બરાબર છે. અહીં આપણે લઈ લઈએ મંગળ. હવે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલું છે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, અને મંગળની સપાટી છે એના પર ગુરુત્વ પ્રવેગ તો g માસ, બરાબર છે, કેટલું છે? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે અચર વેગથી ગતિ કરતા એક અવકાશયાનમાં 60 kg નો એક પ્રવાસી પૃથ્વીથી મંગળ તરફ જાય. હવે અહીંયા ખાસ આપણે જોવાનું છે કે એક અવકાશયાન છે, સમજી લો આ અવકાશયાન છે, એની અંદર 60 kg દળનો એક પ્રવાસી છે. એ ક્યાં જાય છે? અહીંથી મંગળ ઉપર જાય છે, બરાબર છે. તો હવે આનો જે વેગ છે ને એ અચર વેગ છે, લખ્યું છે અચર વેગથી, એટલે v ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાનું છે આપણે? અચર. ક્લિયર?
તો આલેખનો કયો ભાગ પ્રવાસીનું વજન દર્શાવે છે? આલેખમાં આલેખ આપેલા છે તમને, એ આપેલો છે, બી આપેલો છે, સી ને ડી. એમાં કયો ભાગ પ્રવાસીનું વજન દર્શાવે છે? હવે એમાં આપને કીધેલું છે કે કુલ ગુરુત્વ બળ સમયના વિધેય તરીકે આપેલું છે. એટલે વજન છે ને, કુલ ગુરુત્વ બળ છે, એ સમયના વિધેય તરીકે આપને ગ્રાફ આપેલો છે. તો કયો ગ્રાફ આવશે ચેક કરીએ. સૌથી પહેલા તો આપણે વજન લઈ લઈએ. પૃથ્વી પર વજન કેટલું હોય છે? તો mg કેટલું આપેલું છે આપણે? 60. g કેટલું છે? 10. તો 600 ન્યૂટન. બરાબર છે. આ જ પ્રમાણે આપણે મંગળ ઉપર એ વ્યક્તિનું વજન લઈ લઈએ માસ ઉપર. તો m ઇન્ટુ gm. જો પૃથ્વી ઉપર હોય કે મંગળ ઉપર હોય, ક્યારે દળ છે એ ક્યારેય બદલાતું નથી, અચળ રહે છે. બરાબર છે. એટલે આપણે 60 kg જ લઈએ છીએ. m 60, g કેટલું આવશે? 4, તો 240 ન્યૂટન. હવે આપણે ચેક કરવાનું છે કે આમાંથી કયો ગ્રાફ સાચો છે. હવે એક વસ્તુ તમને ખ્યાલ આવી છે કે જ્યારે અવકાશયાન પૃથ્વીથી ચંદ્ર તરફ જતું હોય તો કોઈ પૃથ્વીથી મંગળ તરફ જતું હોય ત્યારે કોઈ વચ્ચેના બિંદુ આગળ પરિણામી બળ શું થતું હોય છે? શૂન્ય. બોલો હા યા ના? બરાબર. અહીંયા પરિણામી બળ શૂન્ય થતું હોય છે, એટલે કે ત્યાં વજન કેટલું થતું હોય છે? 0. એટલે ત્યાં ગુરુત્વ બળ શું થતું હોય છે? શૂન્ય. W ઇઝ ઇક્વલ ટુ ત્યાં શું થઈ જતું હોય છે? 0. ખ્યાલ પડે છે? ઓકે. તો એવો કયો ગ્રાફ છે કે જ્યાં વજન છે એ શૂન્ય બતાવે છે? તો સી ગ્રાફ જુઓ. બરાબર છે. શું બતાવે છે? શૂન્ય છે. અહીંયા 0. તો અહીંયા 600 ન્યૂટન છે. ન્યૂટન છે. બરાબર છે. પરંતુ વચ્ચે ક્યાંક વજન છે એ શૂન્ય થાય છે. તો કયો ગ્રાફ એવો બતાવે છે કે જે વજન છે એ શૂન્ય થાય છે? તો અહીંયા જો 0 ન્યૂટન છે, તો અહીંયા ટચ કયો ગ્રાફ થાય છે? સી. બરાબર છે. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. સમજ પડી કે નો પડી શું કર્યું? ઓકે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 193. હા, બાકીના ગ્રાફના જે પ્રશ્ન છે એ આપણે અગાઉ સોલ્વ કરાવી દીધેલા છે. પછી હવે આપણે જોઈએ છે પૂછાયેલા પ્રશ્નો. ક્વેશ્ચન નંબર 193 છે. તો સૂર્યથી પૃથ્વીના સૌથી મોટા અને સૌથી નાના અંતર R1 અને R2 છે. શું કહે છે? સૂર્યથી પૃથ્વીના સૌથી મોટા અને સૌથી નાના અંતર R1 અને R2 છે. તો આપણે ડેટા પ્રમાણે શું કરતા જઈએ? બરાબર છે. ડાયાગ્રામ ડ્રો કરતા જઈએ પહેલા આપણે, પછી આગળ જોઈએ. ઓકે. હવે આપણે જોઈએ અહીંયા સમજી લો કે આ એક અક્ષ છે, આ લઘુ અક્ષ છે ને આ દીર્ઘ અક્ષ છે. બરાબર છે.
હવે જોઈએ અહીં આપણે શું ડ્રો કરી દઈએ, સૂર્ય. આ લઈ લઈએ સૂર્ય આપણે પેલું સૂર્ય. સૂર્યથી પૃથ્વીના સૌથી મોટા અને સૌથી નાના અંતર R1 અને R2 છે. તો આ લઈ લઈએ પૃથ્વી. સૌથી મોટું અંતર, આ સૌથી મોટું અંતર છે, કેટલું છે? તો R1 છે. અને સૌથી નાનું અંતર કેટલું આપેલું છે આપને? R2 છે. ઓકે. જ્યારે તે સૂર્યની ભ્રમણ કક્ષાની મુખ્ય અક્ષને લંબ હોય ત્યારે તેનું સૂર્યથી અંતર કેટલું થશે? જો સમજજો, જ્યારે તે સૂર્ય છે એની ભ્રમણ કક્ષાની મુખ્ય અક્ષ છે, આ જે મુખ્ય અક્ષ છે એને લંબ હોય ત્યારે સૂર્યથી અંતર કેટલું થશે? એટલે કે આ સૂર્યથી અંતર કેટલું થશે? એટલે આપણે ડી શોધવાનું છે, આ અંતર. સમજ પડી? આ અંતર આપણે ડી ફાઇન્ડ કરવાનું છે. ચાલો, તો આ માપ કેટલું હશે? સ્મોલ લઈ લઈએ. આ જે માપ છે અર્ધ લઘુ અક્ષ છે, તો સ્મોલ બી લઈ લઈએ. ને આ જે a ઇઝ ઇક્વલ ટુ શું આપણે લઈએ? અર્ધ દીર્ઘ અક્ષ. બરાબર છે. b ઇઝ ઇક્વલ ટુ અર્ધ લઘુ અક્ષ. ક્લિયર છે? હવે ચાલો, તો હવે એક વસ્તુ અહીંયા તમને સમજાવી દો. આખું જે અંતર છે ને એને L ઇઝ ઇક્વલ ટુ 2b² a કહેવાશે. કેટલું? L ઇઝ ઇક્વલ ટુ 2b² a. તો d બરાબર કેટલા આવશે? એનું અડધું. તો b² શું આવશે? a. આ આપણે શોધવાનું છે. બરાબર છે. હવે આપણે ખ્યાલ છે કે R1 બરાબર શું આવશે? તો આ O કેન્દ્ર છે. તો તમારે આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે કેપ્લરનો ફર્સ્ટ જે નિયમ છે, બરાબર છે, એ થોડુંક તમારે રિવાઇઝ પણ કરવું પડશે. તો સૂર્ય અને આ કેન્દ્ર એની વચ્ચેનું અંતર આપણે EA લીધું તું, ખ્યાલ હોય તો તમને. ઓકે. તો R1 ઇઝ ઇક્વલ ટુ EA પ્લસ A. એ કોમન કાઢી નાખો તો શું આવે? 1 પ્લસ E. ઓકે. અને R2 ઇઝ ઇક્વલ ટુ આપણે શું કર્યું હતું? A માઇનસ EA. એ કોમન કાઢી નાખો તો 1 માઇનસ E. ચલો, અહીંયા સુધીનું ક્લિયર છે. તો પહેલા આપણે શું કરી દઈએ? R1 પ્લસ R2 કરીએ તો આ બંનેનું આપણે સરવાળો કરી દઈએ. તો EA પ્લસ A માઇનસ EA. તો આ શું થઈ ગયા? કેન્સલ. ઇઝ ઇક્વલ ટુ 2A. બરાબર. તો એને કરતા બનાવી લઈએ તો R1 પ્લસ R2 બાય શું આવી ગયા? 2. આને આપણે નંબર આપી દઈએ, ઇક્વેશન પહેલા 1 કહી દઈએ. હવે આપણે શું કરીએ? R1 અને R2 નો શું કરી નાખીએ? ગુણાકાર કરી દઈએ. બરાબર છે. તો R1 ઇન્ટુ R2 બંનેનો આપણે ગુણાકાર લઈ લઈએ તો 1 માઇનસ EA ઇન્ટુ 1 પ્લસ EA તો શું આવશે? 1 માઇનસ E સ્ક્વેર A સ્ક્વેર. તો આને આપણે નંબર આપી દઈએ ઇક્વેશન નંબર 2. જો હવે આપણે શું કરીશું? તો E સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ
1 માઇનસ બી સ્ક્વેર બાય એ સ્ક્વેર. આ સૂત્ર છે ઉત્કેન્દ્રતાનું. ઓકે, આ સૂત્ર છે ઉત્કેન્દ્રતા, પછી અર્ધ દીર્ઘ અક્ષ અને અર્ધ લઘુ અક્ષ વચ્ચેના સંબંધ દર્શાવતું. ઓકે, તો ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ બી સ્ક્વેર બાય એ સ્ક્વેર. ચાલો હવે આપણે શું કરીએ કે ઇક્વેશન નંબર જે 2 છે ને એમાં આપણે આની વેલ્યુ પુટ કરીએ. તો r1 ઇન્ટુ r2 1 માઇનસ ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું? 1 માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર બાય એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર. ઓકે, અહીં આપણે મેં શું કરી દીધી? ઈ સ્ક્વેરની વેલ્યુ પુટ કરી દીધી. 1 1 કેન્સલ, તો બી સ્ક્વેર બાય એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર આ કેન્સલ ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર. ઓકે, r1 ડોટ r2 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યા? બી સ્ક્વેર. ઇક્વેશન નંબર 3. તમને મળે છે કે આ સૂત્ર કઈ રીતના આવ્યું, બરાબર છે? તો પરવલય છે, મતલબમાં લંબવર્તુળ, બરાબર છે, તેમાંથી જ આ પ્રૂફ થયેલું છે. ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ બી સ્ક્વેર બાય એ સ્ક્વેર. ઓકે, ઈ બી અને એ વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સૂત્ર છે, જે તમારે યાદ રાખી લેવાનું છે. હવે આપણે જોઈએ તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર બાય એ, જે આપણે લંબ અંતર શોધવાનું હતું. સૂર્ય અને પૃથ્વી જે મુખ્ય અક્ષ છે એને લંબ હોય. ઓકે, એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું લંબ અંતર. તો ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર બાય એ. બી સ્ક્વેરની કિંમત મૂકો, r1 ઇન્ટુ r2. એની કિંમત મૂકો, a ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2 બાય 2. 2 છે એ ક્યાં જશે? અંશમાં. તો 2r1 r2 અપોન r1 પ્લસ r2. આ તમારો આન્સર. ક્લિયર? થોડુંક તમારે આ જે સ્ટેપ છે, એક આ સ્ટેપ, એ તમારે થોડુંક એક યાદ રાખવાનું છે, અને એક આ ડિસ્ટન્સ, બરાબર છે, કેટલો આવે? L ઇઝ ઇક્વલ ટુ 2b સ્ક્વેર બાય એ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે હવે. સ્મોલ m દરનો એક સેટેલાઇટ એ પૃથ્વીના કેન્દ્રથી r અંતરે છે. 2m દરનો બીજો સેટેલાઇટ પૃથ્વીના કેન્દ્રથી 2r અંતરે છે. તો તેઓનો આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય? AIPMT 2016 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. જોઈએ આપણે. સૌથી પહેલા આપણે પૃથ્વી લઈ લઈએ. પૃથ્વીની ત્રિજ્યા કેટલી હોય છે? RE. માસ કેટલું હોય છે? ME. તો પૃથ્વીના કેન્દ્રથી કીધું છે કે પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે? r અંતરે. ઓકે, r અંતરે, બરાબર છે. એક m દરનો સેટેલાઇટ છે. ચાલો, આ m દરનો શું છે? સેટેલાઇટ. પછી રકમ વાંચો તો 2m દરનો બીજો સેટેલાઇટ પૃથ્વીના કેન્દ્રથી 2r અંતરે છે. ઓકે, તો આપણે લઈ લઈએ 2r અંતર. આ 2m દર છે, પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે? 2r અંતરે છે.
તો તેઓના આવતકાળનો ગુણોત્તર શોધો. તો પહેલી વસ્તુ કે આ સેટેલાઇટ છે ભ્રમણ કરતો હોય છે, તેનો આવતકાળ T1 છે. તો આ જે સેટેલાઇટ છે એ પણ ભ્રમણ કરતો હોય છે, તો એનો આવતકાળ કેટલો હોય છે T2. તો આપણે ગુણોત્તર શોધવાનો છે. શું? T1 બાય T2 એ આપણે શું કરવાનું છે, મતલબમાં શોધવાનું છે. ચલો શું કરીશું આપણે આમાં? તો આપણી પાસે સૂત્ર છે T proportional R 3/2, બરાબર છે. તો T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ R1 બાય R2 3/2. R1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકીએ? R. જો અહીંયા બંને અંતર કેન્દ્રથી જ આપણે આપેલા છે, બરાબર છે. તો R2 ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકીએ? 2R. R કેન્સલ, તો અહીંયા કેટલા વધશે? 1/2 3/2. ચલો તો હવે T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ, હવે શું કરીશું? √2 છે ને, આને આ રીતના લખાય 1/2 1/2 ક્યુબ. તો હવે શું કરીશું આપણે? 1/√2 એનો ક્યુબ, તો 2√2 લખાય. તો કયો આન્સર આવશે? ડી ઇઝ ધ રાઈટ. સમજ પડી કઈ રીતના મેં કર્યું? ઓકે ને, 3 વાર લખી નાખો આ રીતના. √2 ઇન્ટુ √2 ઇન્ટુ √2. √2 ઇન્ટુ √2 કેટલા થઈ જાય? 2 ઇન્ટુ √2. ઓકે. હવે પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 195. આ પ્રશ્ન PMT 94 માં પૂછાયેલો છે. જીપમેર 2001 2002. જીપમેર પણ એક મેડિકલ કોલેજ છે, એની અલગથી એક્ઝામ આવતી હતી, બરાબર છે. તેમાં પૂછાઈ ગયેલું છે. હવે બધું નીટમાં થઈ ગયું છે કમ્બાઈન. તો જોઈએ આ શું કહેવા માંગે છે કે બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વીય બળ 1/r ના પ્રમાણમાં છે. હવે એવું કહે છે કે બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વીય બળ છે ને F, એ 1/r ના પ્રમાણમાં છે. જો કે સ્ક્વેર આવે પણ રકમમાં 1/r આપ્યું છે, તો કોઈ નહીં, 1/r લઈ લઈએ. અહીંયા શું કીધું છે? અને નહીં કે 1/r², એટલે કે 1/r² ના પ્રમાણમાં નથી એવું કીધું છે. જ્યાં બે પદાર્થો વચ્ચેનું અંતર સ્મોલ r છે. ઓકે, બે પદાર્થો છે, એટલે કે આ એક પદાર્થ છે, આ બીજો પદાર્થ છે. નંબર 1 આપી દો, નંબર 2 આપી દો. બે પદાર્થોના કેન્દ્ર છે. આ બે પદાર્થો વચ્ચેનું અંતર કેટલું કીધું છે? કેપિટલ R છે. ઓકે, તો આ બંને અસર હેઠળ વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં ગતિ કરતા પદાર્થની ઝડપ v ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. આ બંને અસર હેઠળ જે બળ આપ્યું છે એની અસર હેઠળ શું વર્તુળાકાર કક્ષામાં, વર્તુળાકાર કક્ષામાં વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં ગતિ કરતા પદાર્થની ઝડપ v કોના સમપ્રમાણમાં હોય છે? આ શોધવાનું છે. v કોના પ્રપોઝનલમાં હોય છે? તો અહીંયા જુઓ, જરૂરી એવું કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે છે? ગ્રેવિટેશનલ ફોર્સ. તો અહીંયા એક વસ્તુ લખી શકાય, Fc ઇઝ ઇક્વલ ટુ Fg, એટલે કે કેન્દ્રગામી બળ એ
કોણ? ગુરુત્વીય બળ પૂરું પાડે છે. તો અહીંયા કેન્દ્રગામી બળનું સૂત્ર શું આવશે? તો આ જે બે પદાર્થો છે એનું દર આપણે લઈ લેવી સ્મોલ m. કેટલું? ઓકે, તો m v²/r, કારણ કે આની ઝડપ કેટલી છે સ્પર્શકની દિશામાં v. ગુરુત્વીય બળ કેટલું આવશે? હવે અહીંયા જો f પ્રપોઝનલ 1/r કીધું છે, તો પ્રપોઝનલ દૂર કરો તમે તો આને શું લખાય? f = k/r. તો અહીંયા લખી દઉં k/r. અહીંયા આપણે કામ કરીએ, કેપિટલ R લઈ લઈએ. બરાબર છે? તો હવે તમે જોશો RR શું થઈ ગયા? કેન્સલ. તો v² = k/m, v = √k/m. હવે અહીંયા તો r તો કઈ દેખાતા નથી, તો જવાબ કયો આવશે? તો r નોટ લખાય. હવે એક વસ્તુ પહેલા તમને કહી દઉં કે કોઈ પણ ઉપર શૂન્ય ઘાત હોય તો એનો જવાબ શું આવે? 1. બરાબર છે? r છે એની ઉપર કઈ ઘાત છે? શૂન્ય ઘાત છે, તો શું આવે? 1. એટલે મેં 1 બરાબર શું લખ્યું? r નોટ. તો v આ અચલ લઈ લઈએ તો v પ્રપોઝનલ શું લખાય? r નોટ. તો આપણો જવાબ કયો આવશે? b. ઓકે, ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 196. મંગળ ગ્રહ અને પૃથ્વીની ત્રિજ્યા અનુક્રમે 3200 કિલોમીટર અને 6400 કિલોમીટર લઈએ તથા મંગળ ગ્રહ કરતા પૃથ્વીનું દર 10 ગણું હોય, તો પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 200 ન્યૂટન છે, તો મંગળની સપાટી પર તેનું વજન કેટલું? સિમ્પલ ક્વેશ્ચન છે, જોઈએ કઈ રીતના સોલ્વ થાય છે. આ લઈ લઈએ મંગળ, આ લઈ લઈએ આપણી પૃથ્વી. બરાબર? આની ત્રિજ્યા આપેલી છે આપણે rm, આની ત્રિજ્યા આપેલી છે re. હવે અહીંયા દર વિશે કીધું છે, તો મંગળનું દર આપણે લઈ લઈએ m સ્મોલ m e. આ પૃથ્વીનું દર છે ને મંગળ. હવે મંગળ ગ્રહ કરતા પૃથ્વીનું દર 10 ગણું હોય. હવે આ 10 ગણું હોય તો ઇક્વલ કરવું હોય તો આને કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડે? 10 વડે. ક્લિયર? પૃથ્વીની સપાટી પર એક પદાર્થ છે, સમજી લો આ એક પદાર્થ છે, એનું વજન કેટલું છે? સોરી, પૃથ્વીની સપાટી પર એક પદાર્થ છે તો એનું વજન છે WE 200 ન્યૂટન. તો મંગળની સપાટી પર એ પદાર્થનું વજન કેટલું હોય એવું કીધું છે. ઓકે, મંગળ એટલે માસ, એટલે m સંજ્ઞા આપણે લઈએ છીએ. ઓકે, માસ. પૃથ્વી એટલે અર્થ. તો Wm upon We mgm upon mge. માસ તો અહીંયા પદાર્થના સરખા જ છે, દળ છે એ તો સરખું જ છે. m કેન્સલ, તો આપણે લઈએ gm. gm બરાબર g નું સૂત્ર શું આવશે? સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G m અપોન શું લીધું આપણે? r². ઓકે, તો કિંમત મૂકી દઈએ આપણે કેપિટલ G m સ્મોલ m અપોન rm² છેદમાં કેપિટલ G me re². તો અહીંયા તમે જુઓ gg કેન્સલ,
છેદનો છેદ અંશમાં તો શું આવશે? એમ સ્મોલ એમ અપોન એમ ઈ આર ઈ સ્ક્વેર બાય આર એમ સ્ક્વેર. કિંમત મૂકતા જઈએ આપણે હવે. ચાલો એમ 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 ઈ બરાબર કેટલા મૂકી દો? 10 એમ એમ. આર ઈ બરાબર આપણે આપેલું છે, કેટલું આપેલું છે? તો 6400. આર એમ એટલે 3200 કિલોમીટર સ્ક્વેર છે. 0 0 કેન્સલ, 32 બરાબર છે. આ કેન્સલ, 2 નો સ્ક્વેર કેટલા આવશે? 4/10 WM બાય WE. હવે આપણે શું કરીએ? WE છે અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ, બરાબર છે. તો WM 4/10 WE ક્લિયર. WE બરાબર કેટલા હતા? 200 ન્યૂટન. 4/10 200 ન્યૂટન. 0 0 કેન્સલ, 80 ન્યૂટન. ઓકે, તો રાઈટ આન્સર કયો આવશે? 80 ન્યૂટન. બોલો, ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 197 કે સૂર્યથી નેપચ્યુન અને શનિના અંતરો અનુક્રમે 10⁻13 10⁻12 છે. સૂર્ય છે એનાથી સમજી લો કે નેપચ્યુન છે. નેપચ્યુન અને સમજી લો કે આ શનિ છે. નેપચ્યુનનું અંતર કેટલું છે? 10⁻13. શનિ છે એનું અંતર કેટલું છે? 10⁻12. તો આને આપણે નામ આપી દઈએ RN અને RS કહી દઈએ, બરાબર છે. હવે જોઈએ સૂર્યથી નેપચ્યુન અને શનિના અંતરો 10⁻13 10⁻12 છે. તેઓ વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ માનીએ તો તેઓના આવતકારનો ગુણોત્તર શોધો. હવે આનો આવતકાર અને આના બંનેના આવતકારનો ગુણોત્તર શોધવાના છે. તો આને TN લઈ લઈએ અને આને TS કહી દઈએ. તો TN/TS આપણે શોધવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે T પ્રપોઝનલ R 3/2. ડાયરેક્ટ મૂકી દઈએ. TN/TS RN/RS 3/2. તો RN બરાબર કેટલા મૂકીએ? 10⁻13. RS બરાબર 10⁻12. 3/2 અંશમાં જશે તો 10⁻13 - 12 થઈ જશે. 3/2. તો કેટલો આન્સર આવશે? 10 3/2. ચાલો હવે આને કઈ રીતના લખવાનું છે? તો 10 1/2 ક્યુબ. તો √10 થઈ ગયા અને 3 ટાઈમ્સ લખો તો શું આવશે? √10 √10 √10. બરાબર છે. તો આ કેટલા થઈ ગયા? 10. તો ફાઇનલ આન્સર √10. ઓકે, તો TN/TS ગુણોત્તર કેટલો આવ્યો? 10 × √10.
પછીનો આપણે એનો પ્રશ્ન જોઈએ 198. પૃથ્વીનું દર 6 into 10 raised to power 6 into 10 raised to power 24 kg, 1.5 into 10 raised to power 8 કિલોમીટર ત્રિજ્યાની વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં 2 into 10 raised to power -7 રેડિયન પર સેકન્ડના કોણીય વેગથી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. તો પૃથ્વી પર સૂર્ય વડે લાગતું બળ કેટલું હોય? પૃથ્વી પર સૂર્ય વડે લાગતું બળ. સૌથી પહેલા ડેટા લખી લઈએ. તો પૃથ્વી એનું દર આપેલું છે me is equal to 6 into 10 raised to power 24 kg. ઓકે, ત્રિજ્યાની વાત કરી છે તો પૃથ્વી છે એ r is equal to કેટલી ત્રિજ્યા? 1.5 into 10 raised to power 8 કિલોમીટર ત્રિજ્યાની વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં કેટલી કોણીય ઝડપથી? તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 into 10 raised to power -7 રેડિયન પર સેકન્ડના કોણીય વેગથી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. ઓકે, સમજી લો કે આ સૂર્ય છે, આ સમજી લો કે પૃથ્વી છે, ત્રિજ્યા કેટલી છે? r. તો આ રીતના શું કરે છે? ભ્રમણ કરે છે. કોણીય વેગ કેટલો છે? ઓમેગા. તો પૃથ્વી પર સૂર્ય વડે લાગતું બળ કેટલું હોય છે? સૂર્ય વડે લાગતું બળ F, ગ્રેવિટેશનલ ફોર્સ કેટલું હોય? તો આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે તો આપણે લખીએ અહીંયા જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ગુરુત્વાકર્ષણ બળ. ઓકે, તો પૃથ્વી પર સૂર્ય વડે લાગતું બળ કેટલું હોય છે? Fg, ગુરુત્વાકર્ષણ બળ. તો Fc બરાબર કેટલું લખાય? mv²/r. v બરાબર શું લખાય? m ઓમેગા સ્ક્વેર r²/r. v ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું મેં? ઓમેગા ઇન્ટુ r. ચાક ગતિ ચેપ્ટર, બરાબર છે. v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ r. ઓમેગા એટલે શું આવશે? કોણીય વેગ. r એટલે ત્રિજ્યા. v એટલે રેખીય વેગ. તો અહીંથી r કેન્સલ. તો Fg ઇઝ ઇક્વલ ટુ m ઓમેગા સ્ક્વેર ઇન્ટુ r. ચાલો હવે શું કરીએ? આપણે વેલ્યુ મૂકતા જઈએ. તો m ની કેટલી વેલ્યુ આપેલી છે? 6 into 10 raised to power 24. ઓમેગાની વાત કરીએ તો 2 into 10 raised to power -7 સ્ક્વેર. r ની વાત કરીએ તો 1.5 છે, તો 1.5 છે તો 3/2 લખી દો. 3/2 10 raised to power 8. ઓકે, કિલોમીટર છે. કિલોમીટરને આપણે પહેલા મીટરમાં ફેરવવા પડશે. તો 1 કિલોમીટર એટલે 10 raised to power 3 મીટર, બરાબર છે. તો ફાઇનલ કેટલા થશે? 1.5 10 raised to power 11 મીટર. તો અહીંયા થોડોક આપણે ચેન્જ કરવો પડશે, બરાબર છે. કેટલા લખીશું? 10 raised to power 11. ઓકે, ક્લિયર છે. હવે આનું સાદુરૂપ આપીએ. 6 આનો સ્ક્વેર કરી દઈએ. 4 10 raised to power -14 3/2 10 raised to power 11. ચલો, જેટલું કેન્સલ થતું હોય પેલા કેન્સલ કરી નાખીએ. 2 2 જા 4, તો 6 2 જા 8. ઓકે, સોરી 6 2 જા 12, 12 3 જા 36. હવે પાવર જોયો. 24 + 11 -14.
તો પેલા 24 -14 જશે તો કેટલા વધશે? 10. 10 + 11 તો 21. ઓકે, ન્યૂટન. તો 36 × 10⁻21 ન્યૂટન આપણો શું આવી જશે? આન્સર. ઓકે, ક્લિયર છે અહીંયા સુધી? નેક્સ્ટ ક્વેશ્ચન 199. 120 કિલોમીટર ઊંચાઈએ પૃથ્વીની આસપાસ ઘૂમતા એક અવકાશયાનમાંથી દડો પડતો મૂકવામાં આવે છે, તો દડાનું શું થશે? હવે પ્રશ્ન એવો છે કે ધારો કે આ પૃથ્વી છે, સમજી લો. સમજી લો કે આ પૃથ્વી છે, એનું સેન્ટર છે. તો 120 કિલોમીટર ઊંચાઈએ પૃથ્વીની આસપાસ ઘૂમતા અહીંયા એક અવકાશયાન, આ એક અવકાશયાન છે. બરાબર છે? પૃથ્વીની ત્રિજ્યા કેટલી હતી? પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ? તો સમજી લ્યો કે h is equal to 120 કિલોમીટર. હવે સમજી લો કે આ અવકાશ ઓકે, તો શું કહે છે? 120 કિલોમીટર ઊંચાઈએ પૃથ્વીની આસપાસ ઘૂમતા, એટલે આમ ફરી રહ્યું છે પૃથ્વીની આસપાસ ઘૂમતા એક અવકાશયાનમાંથી દડો પડતો મૂકવામાં આવે છે. હવે અહીંયા અવકાશ યાત્રીઓ હોય છે. સમજી લો કે અવકાશ યાત્રી છે, એ દડાથી રમતા હોય ને અહીંથી એક દડો છે ને આમ પડતો મૂકવામાં આવે છે. બરાબર છે? દડાથી રમતા હોય છે અવકાશ યાત્રીઓ, તો એ દડો પડતો મૂકવામાં આવે છે. તો દડાનું શું થશે? પ્રશ્ન એવો પૂછ્યો છે. હવે દડો જશે ક્યાં? તો અવકાશયાનની મૂળ ભ્રમણ કક્ષામાંથી v વેગથી ગતિ કરવાનું ચાલુ રાખશે. એટલે સમજો કે અવકાશયાન છે ને એ v જેટલા વેગથી ગતિ કરે છે. કેટલા? સમજી લો પેલા v વેગથી ગતિ કરે છે, અચળ વેગથી v. ને આ અવકાશયાન છે આ રીતના પૃથ્વીની આસપાસ સમજી લો કે આમ ભ્રમણ કરે છે. હવે દડો છે એ અવકાશયાનમાંથી બહાર પડતો મૂકવામાં આવે તો એનું શું થશે? તો અવકાશયાનની મૂળ ભ્રમણ કક્ષામાંથી v વેગથી ગતિ કરવાનું ચાલુ રાખશે. હા, કારણ કે અવકાશયાનનો જેટલો વેગ હોય ને એટલો જ કોનો વેગ હોય? દડાનો વેગ હોય. ખાસ યાદ રાખજો. અહીંથી દડો પડતો મૂકવામાં આવે તો અવકાશયાન એનો વેગ v છે, તો દડાનો વેગ પણ કેટલો હોય છે? v. તો a ઇઝ ધ રાઈટ આન્સર. બાકીના ઓપ્શન પણ ચેક કરી લઈએ. અવકાશયાન સ્પર્શક દિશામાં તેટલી ઝડપથી તે ગતિ કરશે. અવકાશયાનની સ્પર્શક દિશા, આને થોડું આપણે ફેંકવાનો છે કે મુક્ત ફેંકેલો થોડો છે, તો એ સ્પર્શકની દિશામાં ગતિ કરે. સમજાઈ ગયું કે નહીં? આપણે કેમ કોઈ દોરી છે પથ્થર બાંધી દે, પછી દોરીને ફેરવીએ અને દોરી તૂટે તો એ સ્પર્શકની દિશામાં આગળ ગતિ કરે. આ થોડું કઈ બરાબર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલે ભ્રમણ કરે છે. એને થોડો ફેંકવામાં આવ્યો છે. બરાબર? પડતો મૂકવામાં આવ્યો છે ને. શું? પડતો મૂકવામાં આવ્યો છે. ફેંકો થોડો છે તો સ્પર્શકની દિશામાં જાય. ઓકે, તો ફેંકવામાં આવે તો આ વિધાન સાચું હોય એટલે આપણને ખોટું કહેવાય. ધીમે ધીમે ક્રમશઃ તે પૃથ્વી પર પડે. પોસિબલ જ નથી, પૃથ્વી પર થોડો પાછો ફરે. ઓકે, અર્થ વગરનું વાક્ય છે. તે અવકાશમાં ખૂબ દૂર જશે. દૂર ક્યારે જાય? જ્યારે આ દડો અહીંયા આની ફરતો હોય, જો આની સાથે કોઈ પદાર્થ અથડાય તો સમજી લો એ દૂર જાય, એને એક એક્સ્ટ્રા વેગ મળે તો. ઓકે, એટલે એ આપણો શું છે? સાચો જવાબ છે. પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. પૃથ્વી કરતા ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતા અને પૃથ્વી જેટલું દર ધરાવતા ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ કેટલી હોય?
સિમ્પલ છે. આ એક પૃથ્વી લઈ લો, ત્રિજ્યા r છે. પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ કેટલી આવે? VE ઇઝ ઇક્વલ ટુ 11.2 કિલોમીટર પર સેકન્ડ. પૃથ્વીનું માસ me છે. હવે બીજું વાક્ય શું કહે છે? પૃથ્વી કરતા ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતો. સમજી લ્યો કે પૃથ્વી કરતા ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતો એટલે અહીંયા શું ત્રિજ્યા કેટલી આવશે? RE/4. પૃથ્વી જેટલું દળ ધરાવતું, માસ કેટલું છે? me. તો આ ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ કેટલી આવશે? v' ફાઇન્ડ કરો. તો v' ઇઝ ઇક્વલ ટુ √2g me RE/4. બરાબર છે. 4 છે એને ક્યાં લઈ જઈએ આપણે? અંશમાં. તો 4 ઇન્ટુ 2gme અપોન RE. 4 નું વર્ગમૂળ કેટલું આવે? 2 √2gme અપોન RE. આને શું લખાય? પૃથ્વીની સપાટી પરનું નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર શું આવે? 2gme/RE. તો આના બરાબર VE લખાય. VE ની કીધું 11.2 કિલોમીટર પર સેકન્ડ. તો કેટલો આન્સર આવશે? 22.4 કિલોમીટર પર સેકન્ડ. ઓકે, ક્લિયર છે અહીંયા સુધીનું?